કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। તો ઝાઝા દિવસે આપણો વિડીયો આવી રહ્યો છે, પણ આજનો વિડીયો એકદમ વર્થિટ રહેવાનો છે, કેમ કે અત્યાર સુધી આપણે માર્કેટની બેઝિકની બહુ ચર્ચા કરી, પણ હવે આપણે ચર્ચા કરશું માર્કેટના એક સ્ટ્રેટર્જીની, જેના દ્વારા તમે ટ્રેડ લઈ શકો છો, બરાબર। તો એ સ્ટ્રેટર્જીને આપણે કહેવામાં આવે છે એસએમસી, બરાબર છે। એસએમસીનો મતલબ શું થાય છે? એસએમસી એટલે થાય છે સ્માર્ટ મની કોન્સેપ્ટ। એટલે સ્માર્ટ મની કહેવામાં એવાને આવે છે જેમ કે કોઈ મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ હોય, કોઈ એફઆઈઆઈ હોય કે બેંક હોય, જે લોકો પોતાની પોઝિશન જ્યાંથી બનાવતા હોય છે ને, એને આપણે સ્માર્ટ મની કહી શકીએ છીએ, કે જ્યાંથી મોટો મૂવ આવે છે। કેમ કે તે લોકો જ્યાંથી એન્ટ્રી લેતા હોય છે ત્યાંથી માર્કેટની અંદર બહોળા પ્રમાણની અંદર પૈસા ઉમેરાતો હોય છે, જેથી માર્કેટમાં એક સારું એવું મૂવ આવતું હોય છે। તો આપણે એમની સાથે રહીને ટ્રેડ કરવાનું છે, જેનાથી ખૂબ ઓછા સમયમાં આપણને ટ્રેડ મળી રહે અને આપણો ટાર્ગેટ પણ જલ્દી આવી શકે છે, બરાબર છે। અત્યાર સુધી આપણે વાત કરી તેમાં આપણે અત્યારના તમે સ્ક્રીન ઉપર જોવો છો તેને આપણે એકદમ સિમ્પલ ચાર્ટ કહેતા, બરાબર છે, પણ તે પરફોર્મ કઈ રીતના થતો હોય છે એ મેં તમને કેન્ડલ્સને તે વિશે તો પાછલા ક્લાસમાં કીધું જ હતું, પણ આજે હું તમને એક નવો બેઝિક કોન્સેપ્ટ શીખડાવીશ, જેનાથી તમારો આ ચાર્ટ જોવાનો નજરિયો થોડોક ચેન્જ થશે, બરાબર। આપણે શરૂ કરીએ એસએમસીના મેઇન ટોપિકને, બરાબર। હાયર હાઈ કોને કહેવામાં છે? જ્યારે ભાવ અગાઉ હાઈ કરતાં વધુ ઉપર જાય અને તેને આપણે હાયર હાઈ કહી શકીએ છીએ, બરાબર। અગાઉના ભાવ એટલે માનો કે કોઈ પણ ભાવ 100 રૂપિયા ચાલતો હોય, બરાબર છે, તે આગળ જઈને 110 જાય છે, તો તે શું થઈ ગયું કે ભાઈ 100 રૂપિયા કરતાં 110 રૂપિયાનો ભાવ જાય છે, તો એ 100 કરતાં વધારે છે, એટલે તે પાછલા હાઈ કરતાં આ હાઈમાં વધારે ઉપર ગયેલી છે કેન્ડલ, બરાબર। તે તમને ખબર પડી। હવે આપણે વાત કરીએ હાયર લોની। હાયર લો કોને કહેવામાં આવે છે? તો કે ભાઈ હાયર લો કહેવામાં આવે છે, હાયર લો જ્યારે ભાવ નીચે આવે પરંતુ અગાઉના લો કરતાં ઉપર જ રોકાઈ જાય, એટલે એને હાયર હાઈ કહેવામાં આવે છે। એનું ઉદાહરણ આપણે સમજીએ તો કઈ રીતના સહી સમજી શકીએ આપણે? તો કે ભાઈ પાછલી વખતે કેન્ડલ 90 ઉપર આવી હોય છે, બરાબર છે, પરંતુ આ વખતે કેન્ડલ 95 ઉપર આવીને અપ ચાલી જાય છે, બરાબર છે, એટલે 95 જે થયો છે એ આપણો નવો હાયર લો થયો છે, બરાબર છે। એટલે હવે તમને ક્લિયર થઈ ગયું છે કે ભાઈ હાયર હાઈ ને હાયર લો કેને કહેવામાં આવે છે। હવે પાછો હું ચાર્ટ ઉપર આવું તો જો એવી જ રીતના આ લો 90નો કર્યો, તે પછી આ એક હાઈ માર્યો, તે પછી પાછો એક લો માર્યો જે 90 કરતાં ઊંચું એટલે કે 95નો હતો, પછી એક નવો હાઈ બને છે, તે પછી એક નવો લો બને છે। તેવી રીતના આ એક અપ ટ્રેન્ડ દર્શાવતું માર્કેટ જતું હોય છે, આને આપણે અપ ટ્રેન્ડ કહી શકીએ છીએ, બરાબર। જો ડિટેલમાં જવા પહેલાં આટલી વસ્તુ સમજવી આપણા માટે મહત્ત્વની છે। ભાઈ માર્કેટ સ્ટ્રક્ચર શું છે એ તો મેં તમને પાછલા વિડીયોમાં વાત કરી હતી કે ભાઈ અપ ટ્રેન્ડ, ડાઉન ટ્રેન્ડ અને સાઇડવેઝ 3 ટાઈપના માર્કેટ સ્ટ્રક્ચર હોતા હોય છે, બરાબર છે। હવે એમાં જ આપણે ઉમેરો કરવાના છીએ બોસનું અને ચોકનું। બોસ એટલે શું? તો કે ભાઈ બેક ઓફ સ્ટ્રક્ચર, બરાબર। જ્યારે માર્કેટ અગાઉનું હાઈ અથવા અગાઉનું લો તોડે ત્યારે બોસ થતું હોય છે, બરાબર છે, તે ટ્રેડ ચાલુ રહેવાનો સંકેત આપતું હોય છે। જ્યારે ચોક શું છે કે ભાઈ ચોક જ્યારે માર્કેટના ટ્રેન્ડમાં બદલાવ આવવાનો હોય ત્યારે ચોક બનતો હોય છે। ડાઉન ટ્રેન્ડ હોય અને હાયર હાઈ બનતું હોય તેની જગ્યાએ લોઅર લો બનવાનું ચાલુ થઈ જાય, એનો મતલબ એવું છે કે ભાઈ આ જગ્યાએ માર્કેટે ચોક કર્યું છે, મતલબ કે ટ્રેન્ડનો ચેન્જ થયો છે, ડાઉન ટ્રેન્ડમાંથી હવે અપ ટ્રેન્ડ તરફ માર્કેટ શિફ્ટ થવા જઈ રહ્યું છે। આટલી વસ્તુ સમજવી તમારા માટે બેસિક છે। આશા રાખું છું કે એટલી વસ્તુ તમે સિમ્પલ ભાષામાં સમજી ચૂક્યા છો। હવે આપણે વિડીયોમાં આગળ વધીએ। જો વધારે અટપટું ન બને એના માટે મેં અહીંયા સાઈડમાં તમારા માટે પ્રાઇસ લિસ્ટ પણ લખી દીધી છે, બરાબર છે। માનો કે આવડું આ નિફ્ટીનો જ ચાર્ટ છે, બરાબર। હું અહીંયા નિફ્ટી પાછું લખી નાખું છું, આ નિફ્ટી, બરાબર। નિફ્ટીનો આવડું આ ચાર્ટ છે, 150થી લઈને 70ની પ્રાઇસ સુધીનો આપણે આ ચાર્ટ તૈયાર કર્યો છે, બરાબર। હવે આપણે સમજીએ કે માર્કેટનો કઈ રીતના પ્રાઇસ વર્ક કરતી હોય છે। જો અહીંયા ધ્યાનથી કે માર્કેટ શું કરે છે કે ભાઈ એક 70નો લો બનાવે છે, આ દેખાય છે લો છે તે 70નો છે, અને હાઈ બનાવ્યો છે તે 95 100 આજુબાજુનો બનાવ્યો છે, બરાબર છે। માર્કેટ શું કરે છે કે ભાઈ 100 ઉપર જઈને પાછું તે 80 ઉપર આવી જાય છે, એટલે કે એક પાછલી વખતે માર્કેટ જ્યારે લો માર્યું ત્યારે 70 હતું, પણ આ વખતે એને લો માર્યો છે એ 80 સુધીનો છે, એટલે કે પાછળના લો કરતાં અત્યારનો લો ઉપર છે, એટલે તેને હાયર લો કહેવામાં આવે છે, બરાબર। શું કામ? તો કે ભાઈ પાછલી વખતે લો માર્યો ત્યારે 70નો હતો, આ વખતે લો માર્યો ત્યારે 80નો હતો, એટલે કે પાછલા લો કરતાં આ લો ઉપર છે, એટલે તેને આપણે હાયર લો કહી શકીએ છીએ। હવે માર્કેટને જો આથી ઉપર એટલે કે 100ની પ્રાઇસથી 110 સુધી જવું હોય તેને શું કરવું પડે કે ભાઈ પાછળના હાઈને એટલે કે આ જે 100 છે તેને ક્રોસ જ કરવો પડે। જો તે તેને ક્રોસ કરે છે તો જ તે માર્કેટ આગળ જઈ શકે છે, અને માર્કેટ જ્યારે આ પ્રાઇસને ક્રોસ કરે છે તે આપણે જે પ્રક્રિયા થાય તેને આપણે બોસ કહીએ છીએ, એટલે કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર।
ત્યાંથી માર્કેટે જે તેનો પાછલો જે હાઈ બનાવ્યો હતો 100નો, બરાબર છે, એ હાઈને માર્કેટ બ્રેક કરીને એક નવો હાઈ ક્રિએટ કરે છે. તેને આપણે હાઈનો ઉપરનો હાઈ એટલે કે એક હાયર હાઈ HH પ્રમાણે આપણે તેને દર્શાવતા હોય છે. તેવી જ રીતના જો આ એક 110 નવો હાઈ બન્યો અને પાછો જો જુઓ તો 100 એક નવો લો બને છે પાછું માર્કેટ જ્યારે નીચે આવે છે ત્યારે. પરંતુ પછી શું થાય છે કે માર્કેટ એક નવો હાઈ બનાવે છે 120, એટલે કે પાછળના જે આપણે 110ના હાઈ છે એના કરતાં આ હાઈ ઉપર છે, એટલે આ પાછો થઈ ગયો આપણો હાયર હાઈ. ને આપણો હાયર લો કયો થયો કે ભાઈ આવડું આ 110. શું કામ કે ભાઈ પાછળના ટાઈમે માર્કેટે જ્યારે લો માર્યો હતો ત્યારે તે 100 સુધીનો હતો, પણ પછી તેની પાછો લો માર્યો ત્યારે 110 ઉપર માર્યો, એટલે કે આ લો કરતાં આ લો હાઈ ઉપર છે, હાઈ છે, એટલે આપણે તેને હાયર લો કહેશું. બોસ અહીંયા થઈ ચૂક્યું છે. શું કામ કે ભાઈ 110થી માર્કેટ ક્રોસ કરી અને 120 સુધી ગયું છે, એટલે કે આ જગ્યાએ માર્કેટે આ જે સ્વિંગ બન્યો છે તેનું બ્રેકઆઉટ કર્યું છે, એટલે કે આ લાઇન જે 100ની 110ની બની છે એને માર્કેટ ક્રોસ કરીને એક નવો હાઈ ક્રિએટ કર્યો છે 120નો. સેમ વસ્તુ આગળ પણ થઈ રહી છે. શું થઈ રહી છે કે ભાઈ 120થી માર્કેટ 130 સુધીનો નવો એક હાઈ માર્યો છે, એટલે કે આ 120 સુધીનો જે માર્કેટ પ્રાઇસ છે તેને ક્રોસ કરીને એક નવો હાઈ બનાવે છે, એટલે આ હાઈ કરતાં આ હાઈ ઊંચો છે, એટલે નવો હાયર હાઈ આ ક્રિએટ થયો. આ એક નવો હાયર લો ક્રિએટ થઈ ગયો, બરાબર. કેમ તો કે 120 કરશે 130 ઉપર લો શિફ્ટ થઈ ગયો છે. આ ઉદાહરણને આપણે અપ ટ્રેન્ડ કહી શકીએ છીએ. જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડ બનાવતું હોય છે ત્યારે માર્કેટ હંમેશા હાયર લોથી હાયર હાઈ, હાયર લોથી હાયર હાઈ બનાવતું આવી રીતના અપ ટ્રેન્ડમાં માર્કેટ જતું હોય છે. હું તમને સમજાવું કે ભાઈ ડાઉન સાઇડ કઈ રીતના માર્કેટ વર્ક કરતું હોય છે. જેમાં મેં તમને સમજાવ્યું કે ઉપરની સાઈડ હોય છે એવી જ રીતે માર્કેટ ડાઉનની સાઈડ પણ વર્ક કરતું હોય છે. માર્કેટને ડાઉન ટ્રેડ કન્ટિન્યુ કરવા માટે નવી વસ્તુ કરવી પડશે. શું તો કે ભાઈ લોઅર લો અને લોઅર હાઈ. પાછલી વખતે આપણે જે વાત કરી હતી હાયર હાઈ અને હાયર લો, તેવી જ રીતના આમાં પણ લોઅર લો અને લોઅર હાઈ હોય છે. લોઅર લો એટલે શું થાય છે કે ભાઈ જ્યારે ભાવ અગાઉના લો કરતાં નીચે જાય તેને લોઅર લો કહેવામાં આવે છે. તેને આપણે ડાઉન ટ્રેન્ડ હોય છે તેનો સંકેત દર્શાવતું હોય છે. માનો કે પાછલો લો 80 હતો પણ માર્કેટે આ વખતે 70નો લો લગાવ્યો છે, તો એ આપણા માટે થઈ ગયું લોઅર લો, બરાબર છે. અને આ લોઅર હાઈ એટલે શું થાય છે કે ભાઈ જ્યારે ભાવ ઉપર જાય પરંતુ અગાઉના હાઈ સુધી ન પહોંચી શકે અને ત્યાંથી જ નીચે વળી જાય છે તેને આપણે લોઅર હાઈ કહી શકીએ છીએ, બરાબર છે. આ થઈ ગયું લોઅર હાઈ અને આ થઈ ગયું લોઅર લો. બેયની તમને ક્લિયર થઈ ગયું છે કે ભાઈ ઉદાહરણ પણ આપ્યું છે. આપણે લઈ લઈએ 120થી લઈને પ્રાઇસ 110 સુધી જાય છે, એટલે કે પાછળના જે હાઈ છે ત્યાં સુધી માર્કેટ નથી પહોંચતું પરંતુ 110થી જ માર્કેટ પાછું વળી જાય છે, તેને આપણે લોઅર હાઈ પણ કહી શકીએ છીએ. તો આ બે વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. લોઅર લો લોઅર હાઈ શું છે અને હાયર હાઈ હાયર લો શું છે, બરાબર. અને ચોક શું છે. આ અત્યારના ટોટલ આપણે 5 વસ્તુની ચર્ચા કરી છે કે 5 વસ્તુ શું દર્શાવે છે, બરાબર. જો તમને ન સમજાણું તો વિડીયોને પાછો રિપીટ કરજો. આ સમજવું તમારા માટે ખૂબ જ મહત્ત્વનું રહેલું છે, બરાબર છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. હવે હું તમને આ સેમ વસ્તુ ડાઉન ટ્રેન્ડમાં ડ્રો કરીને દર્શાવું જેથી તમને ડાઉન ટ્રેન્ડનું પણ ક્લિયર થઈ જાય અને ચોકનું પણ ઉદાહરણ હું તમને આપી દઉં હમણાં, બરાબર છે. SMCનું ઉદાહરણ દર્શાવતો ચાર્ટ અટ્ટાના મેં લઈ લીધો છે અહીંયા આપણે ફટોફટ પહેલાં તો પ્રાઇસ આપણે બધાને આપી દઈએ જેથી તમને વધુ ડાઉટ ના રહે. તો અત્યારના તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે પ્રમાણે 150થી લઈને 70 સુધીની પ્રાઇસ દર્શાવતો ચાર્ટ આપણે લઈ લીધો છે જે SMCનું ઉદાહરણ દર્શાવે છે. હવે હું તમને ચાર્ટમાં સમજાવું ભાઈ શું કરે છે માર્કેટ. તો હાયર લો છે ને આ હાયર હાઈ છે. તો કે ભાઈ હાયર લો ક્યાંનો છે તો કે 70નો હાયર લો મારેલો છે અને નવો હાયર હાઈ 130 સુધીનો મારેલો છે. પછી માર્કેટ રિવર્સ થાય છે, બરાબર. ત્યાં માર્કેટ શું કરે છે કે નવો હાયર લો ક્રિએટ કરે છે, એટલે 110નો નવો હાયર લો ક્રિએટ થાય છે. પરંતુ પછી આગળ જતાં શું થાય છે માર્કેટ એક નવો હાયર હાઈ ક્રિએટ કરે છે 140 સુધીનો. તો આ જે વસ્તુ થઈ છે અવડિયા એ આપણા માટે થઈ ગઈ બોસ, બરાબર છે. એટલે કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર. શું કામ કે ભાઈ પાછલી પ્રાઇસ કરતાં અવડિયા પ્રાઇસ આગળ વટાવી ચૂક્યું છે, એટલે અહીંયા આપણું થઈ ગયું બોસ, બરાબર. આ બોસ થયું તે પછી હવે માર્કેટ શું કરે છે હવે આપણે સમજવા જેવો કોન્સેપ્ટ છે. અત્યાર સુધી તો આપણે આ હાયર લો હાયર હાઈ તો સમજી ગયા ટ્રેન્ડમાં. ડાઉન ટ્રેન્ડ કઈ રીતના શરૂઆત થતી હોય છે અને ચોકને કઈ રીતના રિપ્રેઝેન્ટ કરી શકીએ. તો હવે ધ્યાનથી જુઓ માર્કેટ શું કરે છે તો કે હાયર હાઈ હાયર લો બનાવતું માર્કેટ અહીં સુધી ઉપર આવે છે. પછી એક ટાઈમ એવો આવે છે જ્યારે માર્કેટ પોતાનો જે હાયર લો છે તેને બ્રેકડાઉન આપી દે છે. અત્યાર સુધી તમે ધ્યાનથી જુઓ શું થઈ રહ્યું છે કે ભાઈ જ્યારે માર્કેટ ઉપર જાય છે ત્યારે પોતાનો જે હાયર લો છે એને સિક્યોર કરતો આવે છે, તેને આપણે ડાઉન કરતો એટલે કે બ્રેક કરતો નથી. પરંતુ આ વખતે માર્કેટે શું કર્યું છે કે ભાઈ અપ ટ્રેન્ડમાં જતો
માર્કેટ એક ટાઈમ એવો આવે છે જ્યારે પોતાનો જ જે પાછળનો હાયર લો છે તેને બ્રેક કરી દે છે. આ જે બ્રેક થાય છે તે સંપૂર્ણ પ્રક્રિયાને આપણે ચોક કહીએ છીએ, એટલે કે ચેન્જ ઓફ કેરેક્ટર. કે માર્કેટ અત્યાર સુધી અપ ટ્રેન્ડમાં હતું, પરંતુ આ જે એક પોઈન્ટ આવ્યો છે ત્યાંથી માર્કેટે ડાઉન ટ્રેન્ડ દેખાડવાનું શરૂ કર્યું છે. એ આપને ખ્યાલ ક્યાંથી આવ્યો કે ભાઈ માર્કેટે પાછલો લો માર્યો હતો. પાછલો લો કેટલાનો હતો? તો કે ભાઈ 120નો. તો માર્કેટ શું કરે છે, તે પાછલા લોને 120ને અહીંયા બ્રેકડાઉન આપી દે છે. એટલે આપને ક્લિયર થઈ ગયું કે ભાઈ હવે ડાઉન ટ્રેન્ડ શરૂ થઈ ચૂક્યો છે, કારણ કે પાછલા લોને માર્કેટે ઓલરેડી બ્રેક કરી ચૂક્યું છે, બરાબર. તો હવે આપણે લોઅર લો ને લોઅર હાઈ માર્ક કરવાના છે. કઈ રીતે? જો કે આ ચોક તો થઈ ગયો એટલે આપણે ખ્યાલ આવી ગયો કે ભાઈ અપ ટ્રેન્ડમાં માર્કેટ હતું, હવે માર્કેટ ડાઉન ટ્રેન્ડ દર્શાવવાનું શરૂ કરી ચૂક્યું છે. તો હવે આપણે તેને કઈ રીતને આપણે આઈડેન્ટિફાય કરતા શીખી ગયા, બરાબર છે, કે અપ ટ્રેન્ડમાંથી ડાઉન ટ્રેન્ડમાં કઈ રીતના માર્કેટ શિફ્ટ થયું છે, બરાબર. થોડાક જો શબ્દ તમને અટપટા લાગતા હોય તો તમને કોઈ ડાઉટ હોય તો ગૂગલમાં તમે કોઈ પણ શબ્દનો તમે અર્થ જાણી શકો છો, બરાબર છે. હું બધું આ વિડીયોમાં ક્લિયર લોંગ કરી નહીં શકું, કારણ કે વિડીયો બહુ મોટો થઈ જશે, બરાબર છે, અને ઇન્ફોર્મેશન તમારા માટે ખૂબ વધી જશે. હું જે જરૂરી ટોપિક છે એ જ તમને આ વિડીયોમાં સમજાવ્યું છે, બરાબર. હવે શું થઈ ગયું છે તો કે જ્યાંથી જો અહીંયા ચોક થયો એટલે એક ક્લિયર થઈ ગયું કે ભાઈ અહીંથી ડાઉન ટ્રેન્ડની શરૂઆત થઈ ગઈ. માર્કેટ શું કરે છે કે ભાઈ એક લો બનાવે છે 110નો, પછી માર્કેટ પાછું રિવર્સલ કરે છે 130 સુધીનું. તો હવે ઉથમી વસ્તુ થઈ ગઈ. અપ ટ્રેન્ડમાં હાયર લો હાયર હાઈ થતું હતું, આમાં લોઅર લો લોઅર હાઈ થાય છે. એટલે કે શું, પાછલા લો કરતાં આ લો હાઈ હોય. એટલે માર્કેટે પાછળ જ્યારે ટ્રેન્ડ ચેન્જ થયું ત્યારે 110નો લો માર્યો હતો, પરંતુ માર્કેટ પછી આગળ જઈને એક નવો લો ક્રિએટ કરે છે 130 સુધીનો. તેને આપણે લોઅર હાઈ કહી શકીએ છીએ. કેમ કે પાછલા લો કરતાં આ લો હાઈ છે. પછી આગળ જતાં માર્કેટ શું કરે છે કે ભાઈ ડાઉન સાઈડનો એક મૂવ આપે છે અને પાછલા લો કરતાં એક નવો લો ક્રિએટ કરે છે. તેને આપણે લોઅર લો કહી શકીએ. શું કામ? કે ભાઈ પાછળના 110ના લો કરતાં માર્કેટે 90નો નવો લો તૈયાર કર્યો છે. એટલે આ થઈ ગયું લોઅર લો. લોઅર લો, લોઅર હાઈ, ચોક, આ થઈ ગયું આપણું બોસ, હાયર હાઈ, હાયર લો. આ 5 વસ્તુને કમ્પ્લીટ કરીને માર્કેટ બનાવતું છે એસએમસી પ્રમાણેનું ચાર્ટ પરફોર્મન્સ, જેનાથી આપણે ક્લિયર કરી શકીએ છીએ આપણી એન્ટ્રી મોડ્યુલ, બરાબર છે, અને કયો ટ્રેન્ડ ચાલે છે તે પણ આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. હું તમને વિગતમાં એકાદો એવો ચાર્ટ હમણાં તમને દર્શાવું. તો જો બોસને એ ધ્યાનથી સમજો. શું થાય છે માર્કેટમાં કે ભાઈ હાયર હાઈ, હાયર લો, હાયર હાઈ, હાયર લો કરતું માર્કેટ ઉપર જઈ રહ્યું છે, બરાબર છે. એટલે આ ક્લિયર આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અપ ટ્રેન્ડ છે ઉડવા, પરંતુ માર્કેટ અહીંયા બોસ કરે છે, અહીંયા પણ બોસ કરે છે, બરાબર છે. પરંતુ એક ટાઈમ એવો આવે છે જ્યારે માર્કેટ પોતાના જે લો હોય છે હાયર લો તેનું બ્રેકડાઉન આપે છે. ત્યાંથી એકદમ ડાઉન ટ્રેન્ડની શરૂઆત થઈ ચૂકી હોય છે, બરાબર. ત્યાંથી આપણે માર્ક શું કરવાનું છે કે ભાઈ લોઅર લો, લોઅર હાઈ, લોઅર હાઈ, લોઅર લો, લોઅર લો, લોઅર હાઈ, આ એક નવો લોઅર લો, આ નવો લોઅર હાઈ, નવો લોઅર લો, બરાબર છે. અહીંયા બોસ ઉલટું થતું હોય છે ડાઉનની સાઈડમાં, અને અપ ટ્રેન્ડમાં બોસ થાય છે અપની સાઈડમાં. આ બે વસ્તુનો ખાસ ધ્યાન આપવાનું છે તમારે. ટ્રેન્ડની ટાઈમે અપ સાઈડ ઉપર બોસ થતો હોય છે, અને ડાઉન ટ્રેન્ડની સમયે ડાઉનની સાઈડ બોસ ક્રિએટ થતો હોય છે, બરાબર છે. આ આપણા માટે થઈ ગયો ચોક, બરાબર છે. આમાં ક્લિયર દર્શાવેલો નથી, પણ આપણે અહીંયા આને ચોક ક્લિયર કરી દઈએ છીએ, બરાબર, કે ભાઈ આવડો આ થઈ ગયો આપણો ચોક. રેડી? કારણ કે અહીંથી માર્કેટે ટ્રેન્ડ ચેન્જ કર્યું છે. તો હવે મેં તમને સિમ્પલ ભાષામાં સમજાવ્યું કે ભાઈ એસએમસી શું છે ને એસએમસી કઈ રીતના વર્ક કરે છે. તો આશા રાખું છું કે તમે સમજી ગયા હશો કે એસએમસી કઈ રીતના વર્ક કરતું હોય છે. હજી આની અંદર ઘણા નવા ટોપિક છે કે ભાઈ એફવીજી કોને કહેવાય, ઓર્ડર બ્લોક કોને કહેવાય, લિક્વિડિટી કોને કહેવાય, એને હું તમને આવનારા વિડીયોમાં સમજાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરી. આ વિડીયો વધુ અઘરો ન બને એટલા માટે, અટપટો ન બને એટલે આ વિડીયો માટે હું એટલું જ રાખું છું. એકવાર તમને હું છે ને ચાર્ટ દ્વારા પણ દર્શાવીને ક્લિયર કરી દઉં છું. હું અહીં એક ચાર્ટ લઈ લઉં છું અટ્ટાણનો હાલની નિફ્ટીનો, જેનાથી તમને ક્લિયર થઈ જાય કે ભાઈ આપણે જ્યારે માર્કેટ જોતા હોય છે ચાર્ટ, ત્યાં આપણે કઈ રીતના માર્ક કરી શકીએ છીએ બધી વસ્તુ, બરાબર. તો એકવાર જલ્દીથી હું અહીંયા ગમે તે એક ચાર્ટ કરી લઉં છું ઓપન. અત્યારના મેં સેન્સેક્સનો ચાર્ટ ઓપન કરી લીધો છે, બરાબર છે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો શું થાય છે માર્કેટ એક અપ ટ્રેન્ડ દર્શાવેલો છે, બરાબર. તમે ધ્યાનથી જુઓ ને તો માર્કેટ આ એક હાઈ બનાવે છે, આ એક હાયર લો બનાવે છે, આ હાયર હાઈ બનાવે છે, આ હાયર લો બનાવે છે, આ હાયર હાઈ બનાવે છે, આ હાયર લો બનાવે છે, અને અહીંયા માર્કેટ ચોક કરી દે છે. શું કામ? કે પાછલા લોને માર્કેટ અહીંયા બ્રેકડાઉન આપી દે છે અને માર્કેટ ડાઉન સાઈડની તૈયારી કરી રહી છે. પરંતુ માર્કેટ એવું કરતું નથી. ફરીથી માર્કેટ પોતાના જે હાયર હાઈ છે તેને બ્રેકઆઉટ આપી દે છે, એટલે ફરીથી અપ ટ્રેન્ડ સાઈડ માર્કેટ લઈ જાય છે, બરાબર. પછી પાછો એક નવો હાયર લો તૈયાર કરે છે, એક નવો હાયર હાઈ તૈયાર કરે છે,
પછી ફરીથી જ્યારે માર્કેટ આ સાઈડ આવે છે ત્યારે અહીંયા પ્રોપર ચોક થતો જોવા મળે છે, કારણ કે માર્કેટ પાછલા હાયર લોને અહીંયા બ્રેકડાઉન આપીને નવો હાયર લોઅર લો તૈયાર કરી ચૂક્યું છે, બરાબર છે ને. અહીંથી ડાઉન ટ્રેન્ડની માર્કેટમાં શરૂઆત થઈ ગઈ છે, બરાબર. તો મેં તમને ચાર્ટમાં પણ દર્શાવી દીધું કે કઈ રીતના એસએમસી વર્ક કરે છે. તમે તમારી રીતના ચાર્ટ ઉપર પ્રેક્ટિસ કરશો તો તમને વધુ ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતના માર્કેટમાં એસએમસીનો જે કોન્સેપ્ટ છે તે વર્ક કરે છે. હવે તમારે એન્ટ્રી ક્યાં લેવાની છે ને એને હું તમને ક્લિયર કરી દઉં એકવાર, કે ભાઈ એ તો સમજાવી દીધું કે બોસ ચોક શું છે, પણ આપણે એન્ટ્રી ક્યાં લેવાની, બરાબર. તો એન્ટ્રી ક્યાં લેવાની એ પણ હું તમને અહીંયા ક્લિયર કરી દઉં. તો ભાઈ જો કે એન્ટ્રી આપણે કઈ બાજુ સિલેક્ટ કરી શકીએ છીએ, આપણે તો ખબર પડી ગઈ કે ભાઈ સ્ટ્રક્ચર કઈ રીતના બને છે, પણ એન્ટ્રી કઈ રીતના આપણે લઈ શકીએ છીએ. તો જ્યારે પણ માર્કેટમાં આ અપસાઇડની અંદર આ બોસ અને ડાઉન સાઇડની અંદર આ બોસ થાય ત્યારે આપણે આ જગ્યા ઉપર એન્ટ્રી લઈ અહીંયા સુધીનો એક ટાર્ગેટ અને એસએલ રાખી શકીએ છીએ આપણે આ લોનો, અને ટાર્ગેટ કરી શકીએ છીએ આ નવા હાઈ બને ત્યાં સુધીનો, બરાબર. તો જ્યારે બોસ થાય છે એ આપણા માટે થઈ ગયો છે એન્ટ્રી પોઈન્ટ. સેમ વસ્તુ ડાઉન સાઈડમાં જ્યારે પણ બોસ થાય છે એ આપણા માટે થઈ જાય છે એન્ટ્રી પોઈન્ટ, બરાબર. તો આ વિડીયોની અંદર એસએમસીની મેં ડિટેલમાં ચર્ચા કરી દીધી છે. તમને જો કોઈ ટોપિક ન સમજાણો હોય તો વિડીયો રિપીટ કરો, સ્લોમાં જુઓ, 4 થી 5 વાર વિડીયો જોઈ લો, કોઈ વાંધો નહીં. તો પણ કોઈ વસ્તુ ન સમજાય તો મને મેસેજ કરજો, તો પણ હું તમને ક્લિયર કરી દઈશ. પણ આ વિડીયો તમારા માટે વારંવાર અને સ્લોમાં જોવું હોય તો સ્લોમાં, જો મારી સ્પીડ થોડી સ્લો લાગતી હોય વિડીયો સ્પીડમાં કરી, પણ વિડીયો વારંવાર જોશો અને ચાર્ટમાં પ્રેક્ટિસ કરશો તો જ તમને ખ્યાલ આવશે પ્રોપર કે ભાઈ કઈ રીતના માર્કેટ વર્ક કરે છે, બરાબર છે, અને એસએમસીનો કોન્સેપ્ટ કઈ રીતના તૈયાર થતો હોય છે. વિડીયોની એન્ડમાં હું એક નવી વસ્તુનું તમને લોકોને ડિક્લેર કરી દઉં છું કે આગલા 15 દી એટલે કે નેક્સ્ટ 15 દીની અંદર હું એવો એક ચેલેન્જ લઉં છું. ચેલેન્જ તો ન કહી શકો, પણ એક એવી વસ્તુ કહું છું કે ભાઈ 15 દીમાંથી હું એક ઓછામાં ઓછા એટલે કે 15,000ના કેપિટલને ગ્રો કરીને આગલા 15 દીમાં બની શકે તો તેને 50,000 અથવા તો 60,000 સુધી બનાવવાનો પ્રયત્ન કરીશ, સેમ મોડ્યુલ અને સેમ એન્ટ્રી પ્રાઇસથી જે મેં તમને હમણાં શીખડાવી છે, બરાબર છે. ટ્રાય કરીશ ડેઇલી વિડીયો, ડેઇલી ટ્રેડના વિડીયો, જેનાથી તમને આરઆર મીન્સ કે રિસ્ક રિવોર્ડ રેશિયો કઈ રીતના મેન્ટેન કરવો તેનો પ્રોપર ખ્યાલ આવે, એટલા માટે થઈને ટ્રેડના વિડીયો હું નાખવાનો છું. હું તમને કોઈ લાઈવ ટ્રેડ નહીં આપું, પરંતુ મારા લાઈવમાં માર્કેટમાં લીધેલા એક સિંગલ લોટથી અથવા તો વધુમાં વધુ 3 લોટ, એથી વધુ નહીં, પણ જેથી 15,000 થી 30,000 સુધીમાં કોઈ પણ ટ્રેડ લેવાઈ જાય એ રીતના વિડીયો આવનારા દિવસોની અંદર એવા વિડીયો હું અપલોડ કરી કે લાઈવ માર્કેટની અંદર લાઈવ ટ્રેડ કરતા વિડીયો હું તમને દર્શાવું, જેથી તમને ખ્યાલ આવે કે હું કઈ રીતના ટ્રેડ લેતો હોઉં છું, કઈ રીતના મારો રિસ્ક રિવોર્ડ મેન્ટેન કરતો હોઉં છું, એસએલ ક્યાં રાખું છું, ટાર્ગેટ ક્યાં રાખું છું, બરાબર છે. અને તમને એ પણ દર્શાવું કે ભાઈ ઓછા પૈસે પણ માર્કેટમાં ગ્રો ધીમે ધીમે કરી શકાય છે. એમાં મારો એક પોઈન્ટ ફિક્સ હશે કે ભાઈ જો હું અત્યારના ટ્રેડ 15,000થી શરૂ કરીશ તો મારો 1,000 રૂપિયાનો એસએલ હશે અને 1,500થી લઈને 2,000 સુધીનો આપણો ટાર્ગેટ રહેશે. 1/1 અથવા તો 1/2 બને ત્યાં સુધી આપણે માર્કેટમાં રહેશું. તે રીતના ટ્રેડો ફાઇન્ડ કરવાનું ટ્રાય કરશું વિથ સેમ મેથડ, બરાબર, જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતના માર્કેટમાં ટ્રેડ કરતા હોય છે. સાથે સાથે હવે આવનારા વિડીયોમાં રનિંગ વિડીયો તો આવતા જ રહેશે, બરાબર, જેમાં લિક્વિડિટીનું બધું તમને સમજાવવાનો છું. પરંતુ અવડિયા એક નવા વિડીયો છે જેની શરૂઆત હું આ વીકથી અથવા તો આવનારા વીકથી જોઉં છું, ત્યારેથી શરૂ કર્યું છું કે ભાઈ 15 દિવસની અંદર 15,000ના કેપિટલને આપણે ક્યાં સુધી પહોંચાડીએ છીએ એ આપણે લાઈવ સાથે મળીને જોશું, બરાબર છે. એટલે હવેથી લાઈવ ટ્રેડના વિડીયો પણ ક્યારેક ગ્રુપની અંદર, ડેઇલી તો નથી કહેતો કે ડેઇલી આવે, પરંતુ કન્ટિન્યુઅસલી 15 દિવસના જે સ્ટોપ લોસ હશે તો સ્ટોપ લોસ, પ્રોફિટ હશે તો પ્રોફિટ, બરાબર, જે નફો નુકસાન હશે તમારી સામે હશે. આપણે એકદમ એક ટ્રેડિંગ જનરલ બનાવશું, આપણે કહેવામાં આવે તો એમ મેથડથી એન્ટ્રી કરીશ. હું તમને વિડીયોને એન્ડમાં સમજાવી કે એન્ટ્રી શું કામ અને કયા કારણથી આપણે લીધી હતી અને કયા કારણથી આપણો એસએલ અથવા તો ટાર્ગેટ આવ્યો છે, તમામ વસ્તુ એક્સપ્લેન કરી. આ વિડીયો બનાવવાના લાઈવ ટ્રેડના હેતુ એટલો જ છે કે તમે પણ માર્કેટને લાઈવ પોતે થતા જુઓ, કારણ કે યુટ્યુબમાં લાઈવ વિડીયો અવેલેબલ હોતા નથી, બરાબર છે. સ્ટ્રિક્ટલી ગાઈડલાઇન્સના લીધે કોઈ પણ લાઈવ વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરતા નથી, બરાબર. આપણી તો ચેનલ નાની છે એટલે આપણે જે આપણા મિત્રો જોવે છે તે જ લોકો જોવે છે, એટલે બહુ પ્રોબ્લેમ નહીં થાય. એટલે હું મારો મેઇન પર્પસ એ જ છે કે તમે લોકો લાઈવ માર્કેટ થતું જુઓ અને શીખો કે માર્કેટ કઈ રીતના આપણે ટ્રેડ કરવી છીએ. તો જોઉં છું, હું તમને અપડેટ આપી દઈશ ક્યારે એ ચેલેન્જ ટ્રાય કરું
ચેલેન્જ તો ન કહી શકો, પણ ક્યારે આ નવી વસ્તુ શરૂ કરી શકીએ છીએ હું તમને મેસેજ કરી દઈ, અથવા તો સીધો વિડીયો જ અપલોડ કરી દઈશ જ્યારે પણ ટ્રેડ એવો આ મેથડથી બનતો હોય છે તે માર્કેટમાં ત્યારે બરાબર. તો મળીએ છીએ એક નવા ક્લાસમાં નવા ટોપિક સાથે. આ ક્લાસ માટે આટલું જ.